જય સ્વામિનારાયણ બેન. આમ જો આપણે છે ને મારે ખોલીને બતાવવાનું હતું ને એટલે મેં તમને કીધું કે હાલો તમે યુટ્યુબમાં આમાં વાર લાગે. અને હું એમ કહેતી હતી એક બેન છે ઝરણાબેન ઠક્કર અને જહાંગીરપુરા કતારગામ જો એ બેને મોકલું છે. એડ્રેસ દેખાતું હશે તમને. એને છે ને 2 દી પહેલાં ફોન કર્યો છોકરીઓને અને હું તો હોય ની દુકાન એટલે એમ પૂછ્યું છે સ્ટાફમાં કેટલી જણા છો, મારે ગિફ્ટ આપું તમારા સ્ટાફને. એને ઓનલાઈન મગાવે છે ને રૂબરૂ આવ્યા છે એટલે કે મારા સ્ટાફ હાટું એ કે છે ને એ કે લેવું છે ગિફ્ટ. એટલે છોકરીને એવું હોય કોઈક બેન વાળી કદાચ અમથા પૂછતા મજાક કરતા કે એટલે એટલા જણા છે તેને મસ્તીનું ગિફ્ટ મોકલ્યું છે. એટલે મેં કીધું આપણે છે ને તમારી નજર સામે ખોલી. એક વખત મારે એક એવું ગિફ્ટ મારે ઘડિયાળે આવી હતી એથી વડોદરાથી, એ લોકોનો શોરૂમ હતો એને મોકલાવી તમારે ભગત હાટો કિરણબેન સ્પેશિયલ. પણ મને એમ થાય જો એનો વિડીયો બનાવી ને તો બધાને એવું લાગે કે આ લોકો લેવાના હોય વિડીયા બનાવે, મને શરમ આવી એટલે મેં પછી છે ને એનો વિડીયો ન બનાવ્યો. એ કહે છે કે તમારા ભગતની કે તમે વાત કરતા હો ને કે મારે મસ્ત ઘડિયાળ કંપનીને ભગતને દેવીશ તેનો નથી બનાવ્યો. પછી આવું પાછું નથી લાવીને બનાવું નકર વળી કોકને સારું લાગે ન લાગે એમ થાય કે લેવાના વિડીયા બનાવે. આમાં એવું હોય ભાઈ બધાને નથી કહેતા કે કોઈક આમ મોડું બોલે ને કોઈક સારું બોલે. બહુ પણ પેક છે સુરતનું સુરતનું તોય હરખ થયો હશે કે મારે આપવું છે ગિફ્ટ એમ. જાઓ મસ્ત પેકિંગ કરેલું છે. અમે કોઈ ડિસ્કાઉન્ટ નથી દીધું તો રાજી રહેજો. અમે તો ડિસ્કાઉન્ટ ન દઈ પછી ભાવે ન કરો, ભાવે મારો ફિક્સ છે. તમને ખબર છે ને કેવડા કેવડા બિલ હોય. 2 દી પહેલાં તો એક હું હતી ને છોકરીઓ કે જજના ઘરના આવ્યા હતા કે જજ છે ને ઘરના છે પણ બિચારા એક વખત પ્રેમથી કીધું કાંઈ ભાવ કે ડિસ્કાઉન્ટ તો કે છોકરીઓ કે અમારે ભાવ નથી કરતા. તો એ લોકોય નહીં બોલો મોટા મોટા આવે એવું નથી. એક વખત હું વિડીયામાં કહેતી કે ભાઈ બહુ મોટા મોટા આવે, મોટા એમ કે કમિશનરના ઘરના છે, જજ સાહેબના ઘરના છે. મને થોડીક શરમ આવવા મળે કે ભાઈ ભાવ ફિક્સ છે તો મોટા મસ્ત દીવડા છે. દીવડા આપ્યા છે જુઓ દિવાળીના અલગ અલગ છે. કેટલા છોકરીઓએ કીધા હશે, છોકરીઓ તો છે. પછી કે એમ હોય કીધું હતું એક દીવડો કિરણબેનનો છે એમ. મારો હશે તો અલગ હશે. જો આ અલગ છે એટલે મારો હશે. બીજા બધા હરખા છે, એક અલગ છે. મસ્ત છે વાઈટું હોતા હો, ખાલી જગવાના જ છે દિવાળી. એટલે થેન્ક યુ ઝરણાબેન હો. પછી તમે આવું પાછા નવું નવું બધા કાઢશો પછી હું શું કરીશ એમ થાય મારે. પછી એમ થાય કે હવે કસ્ટમરને એમ થાય કે લઈ લેશે કિરણબેન અને દેતા નથી અને હજી કાંઈક છે બરાબર તો આમાં લાગે જો મારે મોટો જોઈ લો હમણાં. પછી મારું ખોલવાનું છે ને એટલે મૂકતું જવું પડે હારવાર. હવે ઘરને એવું તમારે સારું થઈ ગયું છે કે નહીં? હું થોડા રોજ કરું દુકાને હોય એટલે એક એક કરતા જઈએ. આ છે મારો જો મારા ઝરણાબેનનો પર્સનલી ફોન કરો પણ મેં તો હજી વાતે નથી કરી અને ખોલવા બેસી ગઈ છું. જો છે ને મસ્ત સરસ છે હો. કે હાથે કરતા હોય એવું મને લાગે છે. પછી બોલ્યાય નથી હો કે મારી વાત કરજો વિડીયામાં બતાવજો જાહેરાત કોઈ શબ્દ મેં તો વાતે નથી કરી લ્યો ને. છોકરીઓ આ કાલે આવ્યું છે ગિફ્ટ મારી વાટે હતા. હું ઘરે કામમાં આવી ને મને કે કિરણ માસી કે આવ્યું છે ગિફ્ટ તો શું કરવાનું છે? મેં કીધું વિડીયો બનાવો છે એટલે ભલે પડ્યું એટલે ખોલ્યું નહોતું. આજ ખોલ્યું તમારી નજર સામે. મસ્ત છે. થેન્ક યુ ઝરણાબેન. અને કિરણબેનને દિવાળીની ભેટ, સ્ટાફના બહેનોને દિવાળીની ભેટ એવું લખીને નાખીએ જો આમાં એના અક્ષરથી. આવાય છે જો અમારા સ્ટાફના વખાણ હું વિડીયોમાં કરું તો તમને એમ થાય કે એ તો એના વખાણ જ કરે ને ત્યાં ગમતા હોય એને ગમે. પછી ક્યારેક પછી ઓલા કેમ આપણે ગરમ કર્યા હોય ને તો ન ગમે એટલે પછી એમ થાય કે એનો સ્ટાફ એવો. સ્ટાફ તો એવા જ હોય. પછી સીડવીને આપણે પછી અમુક અમુક હેરાન કરીએ એટલે એ તો થોડાક ઓલા થવાના. બાકી મારથી બીતા એટલે બહુ બિચારા વ્યવસ્થિત બતાવે. ઝીણ્યું ઝીણ્યું છોકરીઓ છે. ક્યારેક થોડીક ભૂલ થઈ જાય ભાઈ એ તો આપણે એવું રહેવાનું. બધા હારાસ કેસ હો બોમ્બે વાળાને બધા હારાસ કેસ ભાઈ ને અહીંથી નહીં ખુલતું હોય. જો અહીંથી ખુલશે. આ છે ને મારા તરફથી છે બાલ મુકુંદ તરફથી. મને એવો હરખ થયો અને મારું અલગ હોય. ઓલું ગિફ્ટ આપીને આ આપીને એવું પછી મારા મગજ ન હાલે. સાદા માણાને સાદી ગિફ્ટ હોય, ફેન્સી માણાને ફેન્સી ગિફ્ટ હોય. હું શું સાદી એટલે મારો જે રસ્તો છે ને એ મને સાંભળી ગયો. મને 2-3 જણાએ કીધું આવું તમને શું મન થયું? એ કે એવું શું ગિફ્ટ દેવાનું મન થયું? મેં કીધું એવું દેવું છે. જીવનું સારું થાય જીવનું રૂડું થાય એ જાજુ જોવાનું. ખરીદી તાર લોકમાં આપણે કરવાના જ છીએ. આવ્યા છે તો ભજન કરાય ને એવું મારે બધાને ગિફ્ટ દેવાનું છે. અને મને હરખે એટલો છે કેમ કે આજે મને છે ને આ વસ્તુ બહુ ગમે. જવો મંત્ર જપ્યા છો તમને છે ને હું નીકળવાનું છે. આમ જવો આમાં છે ને મંત્ર જપ્યા બધાને દેવાના છે. તમારે એમ લાગે ને કે કિરણબેન હું તમારી પાસે ડ્રેસ નથી લઈ ગઈ, મારે ભજન કરવા હાટું જોતું તોય લઈ જાય છે. બસ બાલ મુકુંદમાં એવું નહીં કે ભાઈ ડ્રેસ લ્યો તો જ પણ કરવાનું.
હું એમને કે જાય છે કિંમત છે આ લેવા જાવ ત્યાં કદાચ 25-30 જ આવે છે એની કિંમત હાટું નથી કહેતી પણ લઈને પછી મફત મળે ધૂળે ન મૂકી એમ નહીં કરવાનું આપણે છે ભજન હાટું છે આવા 2 જોતા એના બગડી જાય તો ગમે ત્યારે તમે લઈ જજો હું રાખીશ પણ મેન વસ્તુ છે ને આ છે જીવને જે હાસું છે ને યા કેટલાય છે આપણે અત્યારે 1000 આવ્યા છે ને હજી 1000 મગાવવાના છે ને શરૂ જ રાખશું તમે તાર લઈ જાઓ આપણે ભગવાને દીધું આપણે ક્યાં ધાર્યું હતું પણ આ વસ્તુ છે ને આપણે ઘણા એમ થાય ભગવાનના નામે ગણી ગણીને લેવા કાંઈ ભગવાનના નામ થોડા ગણીને લેવાના એમ નામ લઈ તોય થાય નહીં એમ નામ તો આપણે કાંઈ કરીએ એમ જ નથી આપણે નિયમ લઈને તો માણ કરીએ એમ સહી કે આ નિયમ લીધું તો થયું હું આમ નહીં કરું તો થાય બાકી કરી જોજો અખતરો તમે એમ વિચારો બેઠા બેઠા ભગવાનના નામ ઘરે હું લઈશ મંદિરે ન જાવ તો હાલે નામ તો ઘરે લેવાય પણ ઘરે ન લેવાય સંસારી સહી ને આપણે ગ્રહસ્થમાં સહી ગ્રહસ્થન બહુ બળતરા હોય બહુ જ કાંઈક ને કાંઈક તો હોય જ ઘણા એમ કહેતા હોય ઘર છે એ મંદિરે જ છે મંદિરે કંઈ જવાની જરૂર નથી ઘરે થાય મન નથી લાગતું થતું હોય ઘરે કોણ બેન એવા છે કોમેન્ટમાં કહેજો ને ફોન કરીને કહેજો કિરણબેન રોજ આ ટાઈમે બેહી જ જાવ એટલે બેહી જ જાવ એટલું ભગવાનનું ભજન કરી નાખો પલોઠીવાળે અને એટલી માળા કરી નાખો તો હું માનો ના ના એવાય હોય એટલે હશે પણ બધા એમ કહેતા મંદિરની જરૂર નથી ને ઘરે થાય ઘરે ભજન ન થાય એ મંદિરે જાય ભગવાનની મૂર્તિમાં ભાવ થાય મૂર્તિને આમાં ઊભા રહી એના વાઘા નિહાળી અને થોડુંક ભજન કરી એ આપણું સાર્થક અને તઈ આપણું મન એટલી ઘડી સ્થિર રહે ભગવાનના વાઘામાં ભગવાનના શણગારમાં અને હાસુ ઈ જ છે ને 2 ડ્રેસ ભલે ઓસાઈ લ્યો જો મારે ખાવાના ઘટતા હતા વારા ખરતી કહું કાંઈ પૈસા જ ઘટતા હતા નહોતા એમ કહો તો હાલે ને આમાં વારા ખરતી બોલવું પાછું લાઈવ છે હો દુકાને આઝાદ એક બેન આવ્યા હતા કિરણબેન સાંભળે ડ્રેસ લઈને આવતા મેં કીધું થોડું ભૂલાઈ જાય એટલે બહુ રખડીને વેચ્યું છે ને સપને નહોતું કે ભગવાન આપણને આવું ધીમું ધીમું પ્રગતિ દે અમારે 6 મહિનાથી પ્રગતિ હારી છે બાકી એમને ખાઈને ખાધ્યાનું થતું હતું એટલે આ બધા તમારા બધાના આશીર્વાદથી ખાસ ભગવાનને મારા ગુરુ અને એનો જ મારા બધો શ્રેય તો એને જ દેવાની છું એની ઈચ્છાથી થાય નકર આની આ જીભ અને આની આ બોલી હતી મને ઘણા એમ કહેતી હોશિયાર છો તે હાલે તમને બોલતા આવડે તે હાલે તો બોલી તો આની આ જ હતી પહેલાના જે 14-15 ધંધા કર્યા છે મેં એ બોલી તો આ જ હતી પણ તોય નો શેઠ થયા એટલે જ્યારે ઈશ્વરને દેવું હોય તો એ દે અને ઈશ્વરની નજીક થવાની વસ્તુ આ છે તમે જોજો આપણે જોઈ કેવા કેવા બધા એમ ભક્તોના નામ લેવાય નરસિંહ મહેતા હોય મીરાબાઈ હોય આપણે ગોરા કુંભાર હોય વિઠ્ઠલલા ગમે એના તમે ભક્તોનું નામ જોવો તો મેન વસ્તુ શું છે ભગવાનનું ભજન એનું નામ કીર્તન છે એને સમાજના એટલા કામ કર્યા એટલા સમાજના કામ જરૂરી જ છે એ પુણ્ય માટે છે કે આપણે ભગવાનની નજીક થવા માટે હું તો ભગવાનની નજીક થવા માટે સમાજમાં કોકની ફી ભરી દઈએ કે કોકનું સારું કામ કરી દઈએ કે વિધવાને આપણે આ કીટ દઈએ કે કોઈ ગરીબની ફી ભરી દઈએ એ બધું છે એ પુણ્ય માટે છે એ કરવું જ પડે સમાજ માટે જરૂરી છે પણ ભગવાનને વાલા આમાં લાગી ગયા આપણે કે એના મંત્ર જાપ દાદા હનુમાન દાદાનો દાખલો લો કેટલું ભજન કરે બસ પોતાનું થોડું કાંઈ માગવાનું દાદા આખો દી રામ રામ કરે કેવડો સ્ટોક અને કેટલાના કામ કરે માગો એ આપે અમુક દાદાને માને મારે પીર જ લ્યો ને મારા પપ્પા દાદાને માનતા બેનું દાદાને માને બધા દાદાને પણ દાદા ભાઈ કેવડો સ્ટોક તો હું એમ કહું કે આપણીથી જેટલો થાય એટલો જ્યારે હોય તો રોજનો નિયમ લઈ લઈ 1000 કરવાના નવા વર્ષમાં નિયમ લઈ લો બગડી જાય તો લઈ જાય બસ બોલું નહીં ફરી જાવ આ ખાસ જરૂરી છે અને જીવના હિતની વાત છે આપણો મિત્ર હોય અને આપણે નરકમાં નાખે અને હિતની વાત હોય તો એ હિતની ન કહેવાય આપણો મિત્ર આપણે સારી વાત કરીને જો નરકમાં નાખે તો એ આપણો મિત્ર નહીં એ આપણો શત્રુ અને શત્રુ હોય કડવી બોલી બોલે અને આપણા હિતની વાત કરે ભગવાન ભજાવાની વાત કરે તો એ આપણો મિત્ર આપણે ત્યારે ઊંધું થઈ ગયું આપણે મીઠું મીઠું બોલીને કયા પંથે લઈ જાય એ નહીં જોવાનું કે આપણે કુમાર્ગે લઈ જાય છે ખરાબ રીતે લઈ જાય એ આપણે નહીં જોતા પણ સારું બોલીને આમ ફોહ લઈને લઈ જાય ને ત્યાં મજા આવે પણ આ છે કડવું ભલે લાગે પણ હિતની વાત આ એટલે તમારથી થાય ને એટલા રોજના મંત્ર પછી બધા હો એવું નહીં સ્વામિનારાયણ કરવાની જ કહેતી કાં તમે મેલડીમાં માનતા હોય એના લ્યો તેમ ખોડિયારમાં માનતા હોય એના લ્યો મોગલમાં માનતા હોય તોય અને દાદાને જેના તમને ઈચ્છા આપણે જે ભગવાનને માનો રામને માનો કૃષ્ણને માનો પણ મારી ઈચ્છા છે કે રોજના 1000 હાવ ઈઝી છે 5 તો હાવ આસાનીથી થઈ જાય કદાચ વચ્ચે આમાં 200 લઈ લો અને પછી ખમીને પાછા લઈ લો એટલું તો કરવાનું છે વાહે કોઈ નહીં કરે ધ્યાન રાખજો આ મારો અનુભવ છે આપણું જ આપણે કરવાનું છે અને હારે આ જ આવવાનું છે આ તો મને એમ થાય કે તમને એમ થાય કે ના કિરણબેન આ જીવનું રૂડું થાય એટલે આમાં મને કાંઈ ફાયદો નથી પણ મને એમ થાય કે આમાં ભગવાન રાજી થાય કે બે નામ તમે લ્યો ને તો ભગવાન મારા પર રાજી થાય કે નાના ભાઈ તે સારો રસ્તો હાથ ગુજાડ્યો અને તમને વહેલા મોડું એમ થાય કે સ્ટોક છે આ ભજનનું બેલેન્સ છે આપણે આ બેલેન્સ હશે પછી આપણે ઓલા એટીએમમાં પૈસા કાઢવા કાર્ડ નાખી અને બેલેન્સ હોય તો પૈસા નીકળે એટલે આનાથી બેલેન્સ કરો આવતા વર્ષમાં અને પછી ક્યારેક જરૂર હશે ભગવાનની સામે જો આમ ઊભા રહી જાઓ ને તરત તમારું સાંભળશે તમારે બોલવું નહીં પડે પણ આપણું બેલેન્સ હશે તો એટલે આ મેં તમારા નફાની વાતનું બતાવ્યું છે આમાં તમારે લઈ જવું હોય તો શું એટલે કહેવાનું કિરણબેન મારી છોકરીઓ ઓલું કરે ને કુરિયર એમાં નાખવું હોય તો નાખી દે પણ દિલથી લેજો મફત મળે છે ને લેવો એવું નહીં કિંમત નથી એટલે નથી કહેતી પણ લઈને પછી પેલા કેમ ગમે ના નાખી દીધું ને ગમે ના ફગવી દે એવું નહીં તમને ઈચ્છા થાય કે મારે લેવું 1000 તો લેવા જ પડશે તો જ મગાવજો 1000 ની અંદર નહીં રોજના 1000 લેવાના
અને તમારા તમતાર મન ન દેતા કાંઈ પૂન કે ફળ બસ પણ રોજના 1000 અને એને મગાવવાનું છે અને તમે તારે ફોનમાં કહેજો કે કિરણબેન મારા પાર્સલમાં નાખી દો દુકાને આવો તોય ભલે અને કદાચ ન આવે તમારા હગાવાલાને મોકલો કે હું બાલ મૂકુને બધું મગાવું છું ખાલી કિરણબેનને કહેજો એટલે એ લઈ જાય તમારી રીતે આવજો તમારે ગમે એ પસંદનો કલર ચોઈસ કરીને આપણે બહાર શારે મળવાના છે મારી પર રાજી થાયજો જય સ્વામિનારાયણ